ધોરણ 5 પાઠ 8 નકશા આલેખન દ્વિતીય સત્રની સ્વ અધ્યયન પોથી છે એની અંદર પ્રશ્ન 1 આપણે સમજીએ કે આપેલ નકશાનો અભ્યાસ કરી નીચેની ખાલી જગ્યા પૂરો। તો અહીંયા તમને એક નકશો આપેલો દેખાય છે, એના આધારે આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે। પ્રથમ પ્રશ્ન છે, રાષ્ટ્રપતિ ભવન નકશામાં ખાલી જગ્યા દિશામાં આવેલું છે। તો અહીંયા જોઈએ તો રાષ્ટ્રપતિ ભવન એ કઈ દિશામાં દેખાય છે આપણને અહીંયા ઉત્તર, તો આપણો જવાબ આવશે અહીંયા ઉત્તર દિશા, બરાબર। બીજો પ્રશ્ન, વિજય ચોક ખાલી જગ્યા ભવનની નજીક આવેલો છે। તો વિજય ચોક આપણે જોઈશું તો આ રહ્યો વિજય ચોક, એ કયા ભવનની નજીક આવેલો છે? તો એના બાજુમાં જ છે રાષ્ટ્રપતિ ભવન, તો જવાબમાં શું આવશે? રાષ્ટ્રપતિ ભવન। ચલો ત્રીજી ખાલી જગ્યા, નકશામાં ઉત્તર દિશા માટે ખાલી જગ્યા સંજ્ઞાનો ઉપયોગ થાય છે। તો અહીંયા દરેક દિશા માટે અલગ અલગ સંજ્ઞાઓ આપેલી છે। તો ઉત્તર દિશા માટે કઈ સંજ્ઞા લખેલી છે? એન, એન મીન્સ નોર્થ, તો અહીંયા આવશે નોર્થ દિશા। ચોથો પ્રશ્ન, રાષ્ટ્રપતિ ભવન અને નેશનલ સ્ટેડિયમને જોડતા મુખ્ય પથને ખાલી જગ્યા કહેવાય છે। તો આ રાષ્ટ્રપતિ ભવન અને નેશનલ સ્ટેડિયમ એ બંનેને જે જોડતો માર્ગ છે એ માર્ગ ને શું કહીશું આપણે? રાજપથ માર્ગ, તો અહીંયા શું કહીશું? રાજપથ માર્ગ। પાંચમો પ્રશ્ન, આપેલા નકશામાં કસ્તુરબા ગાંધી માર્ગ ખાલી જગ્યા દિશામાં આવેલો છે। તો અહીંયા કસ્તુરબા ગાંધી માર્ગ આપણે જોઈએ તો કઈ દિશામાં છે? આ છે કસ્તુરબા ગાંધી માર્ગ, દિશા પૂર્વ દિશા, તો જવાબ આવશે પૂર્વ દિશા। પ્રશ્ન 2 છે, આપેલ નકશાનો અભ્યાસ કરીને પ્રશ્નોના જવાબ આપો। તો અહીંયા પણ એક નકશો આપેલો છે, અલગ અલગ સ્થાન આપેલા છે, બંને સ્થાન વચ્ચેનું અંતર પણ અહીંયા સેન્ટીમીટરમાં દર્શાવ્યું છે, પ્રમાણમાં દર્શાવેલું છે 1 સેમી બરાબર 1 કિલોમીટર। એના આધારે આપણે પ્રશ્નોનું સોલ્યુશન કરીએ। પ્રશ્ન 1 છે, નકશામાં મુખ્ય મથક કઈ દિશામાં આવેલું છે? તો મુખ્ય મથક અહીંયા ક્યાં દેખાય છે આપણને? તો એની દિશા કઈ છે? પૂર્વ, તો આપણે જસ્ટ પૂરા વાક્યમાં જવાબ લખીશું કે નકશામાં મુખ્ય મથક પૂર્વ દિશામાં આવેલું છે। નકશા પર 1 સેમી બરાબર ખાલી જગ્યા કિમી અંતર થાય, તો અહીંયા પ્રમાણમાં ઉપરથી આપણને ખ્યાલ આવે કે 1 સેમી બરાબર 1 કિલોમીટર, તો જવાબમાં આવશે 1। ત્રીજો પ્રશ્ન છે, સમાચાર પત્ર ભવનથી સુભાષ ગાર્ડન કેટલા કિમી દૂર છે? તો સમાચાર પત્ર ભવન અને સુભાષ ગાર્ડન, તો અહીંયાથી અહીંયાનું અંતર કેટલું છે? તો અહીંયાથી 4 રસ્તા પડે છે, તો ત્યાં સુધીનું અંતર 2 સેમી છે, અને અહીંયા બીજું 3 સેમી, એટલે 2 અને 3 એટલે ટોટલ કેટલા સેમી થશે? 5 સેમી। તો 5 સેમી છે એના કિલોમીટર કેટલા થશે? પ્રમાણમાપના આધારે 5 કિલોમીટર, તો અહીંયા જવાબ આવશે 5 કિલોમીટર। મુખ્ય દ્વાર કઈ દિશામાં છે? તો નકશાની અંદર તમે જોઈ શકો છો કે મુખ્ય દ્વાર એ પશ્ચિમ દિશામાં દેખાય છે, તો જવાબ આવશે પશ્ચિમ દિશા। સમાચાર પત્ર ભવનથી કઈ દિશામાં નદી આવી છે? તો તમે નકશાના અંદર જોઈ શકો છો કે સમાચાર પત્ર ભવનથી નદી એ પશ્ચિમ દિશામાં આવેલી છે। અને છઠ્ઠો પ્રશ્ન છે, મુખ્ય મથક મુખ્ય દ્વારની નહીં પણ દ્વારથી આવશે, કેટલા કિમી અંતરે આવેલું છે? તો મુખ્ય મથક એ મુખ્ય દ્વારથી કેટલા અંતરે આવેલું છે? તો એમના બંને વચ્ચેનું અંતર 3 અને 5 સેમી, એટલે કે 8 સેમી થાય, અને 8 સેમી થાય તો પ્રમાણમાપના આધારે ખબર પડે કે કેટલા કિલોમીટર થશે। 8 સેમીના કિમી કેટલા થાય? 8 કિલોમીટર। પ્રશ્ન 3, અહીંયા પણ નકશો આપેલો છે અને નકશાના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપેલા છે। અહીંયા પ્રમાણમાં અલગ આપેલું છે કે 1 સેમી બરાબર 2 કિમી ગણવાના છે આપણે। તો પહેલો પ્રશ્ન છે કે માર્કેટ બગીચાની કઈ દિશામાં છે? તો અહીંયા તમે સજ્જન પોથીમાં તમારો જોઈ શકો છો કે માર્કેટ એ કઈ દિશામાં આપેલું છે? તો ઉપરની દિશા, એટલે કે ઉત્તર દિશામાં આવેલું છે, આ ઉત્તર દિશા છે। તો માર્કેટ કઈ દિશામાં આવેલું છે? જવાબ આવશે ઉત્તર દિશા। બીજો પ્રશ્ન છે,
મોલ બગીચાની કઈ દિશામાં આવેલો છે? તો તમારે નકશાનો અભ્યાસ કરીને જાણી લેવું પડશે કે મોલ એ કઈ દિશામાં છે. પશ્ચિમ દિશા. તો જવાબ આવશે પશ્ચિમ દિશા. અને ત્રીજો પ્રશ્ન છે, શાળા બગીચાથી કેટલા કિમી દૂર છે? તો નકશાની અંદર તમે જોઈ શકો છો કે શાળા એ બગીચાથી કેટલી દૂર છે. તો અહીંયા તમને ક્રોસમાં આપેલું છે કે 3 સેમી, પણ 3 સેમી કયું છે? આપણે અહીંયા કિલોમીટરનો જવાબ લેવાનો છે. તો અહીંયા 1 સેમી બરાબર 2 કિમી થાય, તો 3 સેમી બરાબર 6 કિલોમીટર થશે. બરાબર. ચલો એના આગળનો પ્રશ્ન છે, ચોથો પ્રશ્ન. બે વૃક્ષ વચ્ચેનું અંતર કેટલા કિમી છે? તો તમે નકશાની અંદર જોઈ શકો છો કે બે વૃક્ષ વચ્ચેનું અંતર એ 16 સેન્ટીમીટર બતાવેલું છે, અને 1 સેન્ટીમીટર એટલે 2 કિમી થાય, તો 16 સેન્ટીમીટરના કિલોમીટર થશે 32 કિલોમીટર. દરિયા કિનારા અને મોલ વચ્ચેનું અંતર કેટલું છે? તો અહીંયા દરિયા કિનારો અને મોલ એનું વચ્ચેનું અંતર છે 3.5 સેન્ટીમીટર. કેટલું છે? 3.5 સેન્ટીમીટર છે. બરાબર. એ નકશામાં છે, અને જો એના આપણે જમીન પર કરવું હોય તો કેટલું થશે? તો 1 સેન્ટીમીટરના તમને કેટલા કીધા? 2 મીટર, એટલે 3 મીટરના થઈ જશે. આ 3 સેન્ટીમીટર થશે 6 મીટર, અને ઉપર અડધો એટલે એના 1 બરાબર કેટલા કિલોમીટર થાય? 7 કિમી. ક્યાં થશે? જમીન ઉપર થશે. 3.5 સેમી એ નકશામાં બતાવેલા છે. ચલો એના પછી અહીંયા એક ભારતનો નકશો આપેલો છે આપણને. તો ભારતના નકશાના આધારે પણ પ્રશ્નોના જવાબ આપવાના છે. તો જોઈએ પ્રથમ પ્રશ્ન. ઉત્તરમાં સ્થિત 4 રાજ્યોના નામ આપો. તો નકશાની અંદર તમને ઉત્તર દિશાની અંદર દેખાય છે, આ ઉત્તર દિશા છે. બરાબર. આ બાજુ ઉત્તર, નીચે દક્ષિણ, આ પૂર્વ અને આ પશ્ચિમ. તો એની અંદર કયા કયા છે? તો જોઈ શકીએ આપણે લદ્દાખ, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ. 4 લખી દો. તો શું આવશે જવાબમાં? લદ્દાખ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને પંજાબ. ચલો એ રીતે દક્ષિણમાં, તો દક્ષિણ દિશા આપણી આવી ગઈ. તો એના 4 રાજ્યો આપણે અહીંયા લખી શકીએ છીએ. બાળકો તમારે જાતે કરવાનું રહેશે. પૂર્વમાં આવેલા 4 રાજ્યોના નામ જણાવો. તો પૂર્વ દિશાની અંદર 4 રાજ્યો તમને મળી જશે. ગુજરાત કઈ દિશામાં આવેલું છે? તો ગુજરાતની દિશા કઈ છે? પશ્ચિમ દિશા. અને ગુજરાતના પશ્ચિમમાં કોઈ રાજ્ય આવેલું છે? તો અહીંયા આપણો જવાબ આવશે ના. કયા રાજ્યનું ક્ષેત્રફળ સૌથી વધુ દેખાય છે? તો સૌથી મોટું આપણે જો અભ્યાસ કરીએ ને તો એ રાજસ્થાન આવશે જવાબ. તો જવાબ આવશે રાજસ્થાન. બરાબર. 7મો પ્રશ્ન. કે નકશા પર 1 સેમી બરાબર 200 કિલોમીટર આ પ્રમાણમાપનો ઉપયોગ કરી આપણે શોધવાનું છે. તો એનામાં પૂછેલું છે કે ભોપાલથી આંધ્રપ્રદેશની સીમા કેટલી છે? તો નકશાની અંદર આપણે જોઈ શકીએ કે ભોપાલ ક્યાં છે? અહીંયા. અને આંધ્રપ્રદેશ અહીંયા. એની સીમા કઈ છે? એટલે આ સીમા છે. બરાબર. એની આખી. તો ત્યાંથી આપણે માપી લઈએ કેટલા સેન્ટીમીટર થાય છે. તો લગભગ 3 પોઈન્ટ સમથિંગ જવાબ આવે છે. તો સેન્ટીમીટર કેટલા છે એના? આપણે ગણતરી કરીએ 3.2 સેન્ટીમીટર આવ્યા. 3.2 સેન્ટીમીટર હોય તો એના કિલોમીટર કેટલા થશે? 200 કિલોમીટર પ્રમાણે. તો 1 સેન્ટીમીટરના 200, તો 3 ના 600, એટલે જવાબ આપવો આવશે 600 કિલોમીટર. ગુજરાતની અંદાજિત પહોળાઈ કેટલી છે? એ નકશા પર પણ લેવાની છે. તો ગુજરાત રાજ્યની પહોળાઈ આ ચલો એની લંબાઈ થઈ જાય, તો આપણે આ પહોળાઈ કહી શકીએ. તો મેક્સિમમ લેવા માટે ટ્રાય કરીએ આપણે. તો અહીંયાથી અહીંયા માપી લઈએ તો લગભગ 1.6 કે 7 સેન્ટીમીટર જેટલું આવે છે. તો એની પહોળાઈ કેટલી આવી? 1.7 સેન્ટીમીટર. તો એ નકશા ઉપર, તો અહીંયા આવશે 1.7 સેમી. અને જમીન ઉપર
તો 1 સેન્ટીમીટર બરાબર 200 કિલોમીટર, એટલે 200 એ, અને આ 7 મીમી છે એટલે 1 મીમીના કિલોમીટર કેટલા થશે? 10, 1 સેમીના મિલીમીટર થશે 10, તો 10 મિલીમીટર બરાબર 200 થાય, એટલે 1 મિલીમીટર બરાબર આપણે 20 કિલોમીટર ગણી શકીએ. તો અહીંયા 7 છે એટલે 7 મીમીના કિલોમીટર કેટલા થશે? 20 લેખે 140, એટલે 200 તો ખરા અને બીજા 140, એટલે ટોટલ કેટલા થયા? 340 કિલોમીટર જમીન ઉપર આવશે. ચલો, કેરળ જવું હોય તો ગુજરાતથી કઈ દિશામાં મુસાફરી કરવી? તો નકશાની અંદર કેરળ આપેલું છે કે ગુજરાતથી દક્ષિણ દિશામાં. પ્રશ્ન 4, જાળીનું માપ આપેલું છે 1 સેન્ટીમીટરનું, એના આપણે 2 સેમીના ખાનામાં તથા 1/2 સેમીના ખાનાની અંદર ડ્રો કરવાનું છે. આ તમે જાતે કરી શકો છો. એક અહીંયા એક આ સમજવાવાળો પ્રશ્ન છે કે 1 સેમી માપવાળી ગ્રીડ પર દોરેલા ચિત્રો 1/2 સેમી માપવાળી ગ્રીડ પર દોરેલા, કે આના જ આકૃતિ આપણે અહીંયા દોરવાની છે અને બંને ચિત્રોના ક્ષેત્રફળ શોધવાના છે. દોરવામાં તો તમને આ ફાવશે. ક્ષેત્રફળની વાત કરીએ તો હવે આપણને ખબર છે કે આલેખ જ છે 1/1 નો, બરાબર. તો એના જે ખાના છે રંગીન, એમનું ક્ષેત્રફળ કેટલું થાય? તો એ માટે આપણે શું કરવું પડશે? દરેક ખાનાની સંખ્યા ગણવી પડશે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. તો આનું ક્ષેત્રફળ કેટલું થશે? 12 ચોરસ સેમી. હવે આ 1 સેન્ટીમીટરના માપવાળું હતું, આ અડધા સેન્ટીમીટરના માપવાળું, એટલે 12 ખાના તો ખરા જ, પણ કેવા છે? અડધા. એટલે એનું ક્ષેત્રફળ કેટલું થશે? ટૂંકમાં કહેવાનો મતલબ કે 2 ખાના થશે ત્યારે 1 ચોરસ સેમી ક્ષેત્રફળ થશે. તો 12 ખાનાના ભાગ્યા 2 કરીએ તો કેટલું આવશે? 6 ચોરસ સેમી ક્ષેત્રફળ આવશે. પ્રશ્ન 6, નીચેના નકશા પરથી પ્રશ્નોના જવાબ લખો. અહીંયા એક નકશો આપેલો છે, રસ્તા આપેલા છે, 3 પ્રશ્નો આપેલા છે. પ્રથમ પ્રશ્ન જોઈએ. કોચના ઘરેથી નયનના ઘરે જવાનો સૌથી ટૂંકો રસ્તો નકશામાં દર્શાવો. તો આ પણ તમને ફાવે છે કે કોચનું ઘર અહીંયા છે, નયનનું ઘર અહીંયા છે. તો અહીંયાથી જવાના રસ્તા કેટલા છે? એક તો પહેલા અહીંયાથી પણ આવી શકાય, અહીંયાથી પણ આવી શકાય, અને આ જ રસ્તાને આગળ જવા દઈએ તો અહીંયાથી પણ આવી શકાય, અને આ રસ્તાને ફરીથી અહીંયાથી પણ. તો આ 4 જે રસ્તા રહ્યા, આ રસ્તો આપણે 1 કહી દઈએ, આ 2, આ 3, આ 4 ને આ 5. તો એમાંથી ટૂંકો રસ્તો કયો? તો આપણને ખ્યાલ આવી જાય છે કે 2 નંબરનો રસ્તો ટૂંકો છે, તો એ અંદર આપણે દર્શાવી દેવાનું છે. કોચના ઘરેથી નયનના ઘરે જવાનો સૌથી લાંબો રસ્તો કયો છે? તો લાંબો રસ્તો આ જ થશે. અને નયન કેટલા રસ્તાઓથી કોચના ઘરે જઈ શકે છે? તો આપણે દોર્યા છે કે 1, આ બીજો, અહીંયાથી આ ત્રીજો જ આપે છે ને, તો અહીંયા 3, ત્રીજો, અને અહીંયાથી ચોથો. તો કુલ કેટલા છે? 4, અને આપણે દર્શાવેલા છે. આગળનો પ્રશ્ન, કોષ્ટક આપેલું છે, સ્કેલમાં આપેલું કે પ્રમાણમાં આપ્યું છે કે 1 સેમી બરાબર 1 કિલોમીટર. તો વાસ્તવિક અંતર 13 કિલોમીટર હોય તો નકશા પર કેટલા સેન્ટીમીટર થશે? 13 સેન્ટીમીટર, કારણ કે 1 બરાબર 1 જ છે. હવે અહીંયા જોજો, 2 સેમી હોય ત્યારે 1 કિલોમીટર થાય. તો એવા અહીંયા 50 સેમી છે, તો એના કિલોમીટર કેટલા થાય? તો અહીંયા રેશિયો કયો છે? સેમી અને કિમીનો 2:1 નો. તો 50 સેમી છે, તો એના શું કરવા પડશે? અહીંયા અડધા. જવાબ આવશે 25 કિલોમીટર. 3 સેમી બરાબર 1 કિલોમીટર. અહીંયા ભૂલ છે, સેમી નથી, આ કિલોમીટર. તો 45 કિલોમીટર હોય, 45 કિલોમીટર, તો એના સેન્ટીમીટર કેટલા થશે? તો 1 કિલોમીટર હોય ને તો 3 સેન્ટીમીટર, તો 45 ગુણ્યા આપણે 3 કરવા પડશે.
5 તરી 15, 4 તરી 12 ને 1, તો કેટલો આવશે જવાબ? 135 સેન્ટીમીટર. હવે અડધો સેમી એટલે 1/2 સેમી બરાબર 1 કિલોમીટર, તો 2 સેમી છે તો કેટલા કિલોમીટર? અડધો સેમી વત્તા અડધો સેમી એટલે 1 કિલોમીટર બરાબર 2 કિમી, 1 સેમી બરાબર 2 કિમી, તો 2 સેમી બરાબર 4 કિલોમીટર થશે. 1 સેન્ટીમીટર બરાબર 10 કિમી છે, તો 4 સેન્ટીમીટર બરાબર 40 કિલોમીટર થશે. એક શાળાનો નકશો દેખાય છે. શાળાના નકશાની અંદર ચિત્રો જોઈ અને આપણે જવાબ આપવાના થાય છે. પ્રથમ પ્રશ્ન છે શાળાનું ક્ષેત્રફળ કેટલા ચોરસ મીટર છે? આ માપ છે ચોરસ મીટરનું કહ્યું છે, એટલે કે 1 મીટર 1 મીટરના ખાના છે, એટલે 1 બાય 1ના ચોરસના ખાના છે. તો શાળા ક્યાં છે આપણે જોઈ લો, આખું શાળા જ છે. તો એનું ક્ષેત્રફળ કેટલા ચોરસ મીટર? તો શું કરવાનું છે? આડી લાઈન અને ઊભી લાઈનના ખાના ગણી લઈશું. 1 2 3 4 5 6 7 8. 8 ખાના કેવા છે? આડા. ઊભા ગણી લઈએ. 1 2 3 4 5 6 7 8. 8 તો 8 ગુણ્યા 8 એટલે કેટલા થશે? 64 ચોરસ મીટર. ચલો બીજો પ્રશ્ન, પ્રાર્થના ખંડનું ક્ષેત્રફળ કેટલું છે? તો પ્રાર્થના ખંડ જોઈએ છે કે 1 2 3 4. કેટલો જવાબ આવશે? 4 ચોરસ મીટર. શાળાના બગીચાની લંબાઈ અને પહોળાઈ કેટલી છે? તો અહીંયા બગીચો આપેલો છે, 1 2 3 ખાના છે, ઉપર 2 ખાના છે, એટલે 3 બાય 2. તો આપણે 3 મીટર લંબાઈ લઈએ તો 2 મીટર પહોળાઈ આવી શકે. તો 3 મીટર લંબાઈ અને 2 મીટર પહોળાઈ. જવાબ આવશે આપણો ડી. ચોથો પ્રશ્ન, શાળાનો મુખ્ય દરવાજો કઈ દિશામાં આવેલો છે? તો શાળાનો મુખ્ય દરવાજો કઈ દિશામાં આપેલો છે? ઉત્તર દિશા. જવાબ આવશે ઉત્તર દિશા. અને પાંચમો પ્રશ્ન, કાર્યાલયથી બગીચો કેટલા મીટરના અંતરે આવેલો છે? કાર્યાલય અને બગીચો ક્યાં છે? અહીંયા. તો કેટલા મીટરના અંતરે છે? 1 2 3 4. 4 ખાના છે તો 4 મીટર થશે. 4 મીટરના. જો નકશામાં 1 સેમી બરાબર 10 કિલોમીટર જમીન પર અંતર હોય તો તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. અહીંયા અમદાવાદ, સુભાષ બ્રિજ, અડાલજ, કલોલ, નંદાસણ, મહેસાણા, ઊંઝા અને પાલનપુર બંને દરેક શહેરો વચ્ચેના અંતરો આપેલા છે સેન્ટીમીટર. પ્રમાણમાં ખાસ યાદ રાખજો કે 1 સેમી બરાબર કેટલા ગણવાના છે આપણે? 10 કિલોમીટર. તો એના આધારે હવે પ્રશ્નો જોઈએ. મહેસાણાથી અડાલજ વચ્ચેનું અંતર કેટલું થાય? તો મહેસાણા અને ત્યાંથી અડાલજ કેટલે છે? અહીંયા. તો મહેસાણાથી પહેલાં આપણે ક્યાં ઉપર છે? નંદાસણ, એટલે 5 5 ને 3 8 8 ને 3 11. કેટલા થયા? 11 સેન્ટીમીટર થયા. હવે એનું જમીન ઉપર અંતર શોધવાનું હોય તો કેટલું થશે? 11 ગુણ્યા 10 એટલે 110 કિલોમીટર થાય. ચલો પાલનપુરથી મહેસાણા વચ્ચેનું અંતર, તો પાલનપુર અને મહેસાણા તો 5 અને 4 9 થાય છે. તો 9 સેમી બરાબર કેટલા કિલોમીટર થશે? 10 કિલોમીટર પ્રમાણે 90 કિલોમીટર. નંદાસણથી સુભાષ બ્રિજ, તો નંદાસણ અને સુભાષ બ્રિજ, તો નંદાસણથી કલોલ 3, કલોલથી અડાલજ 3 અને અડાલજથી સુભાષ બ્રિજ 3 ને 2 5 ને 3 8. એટલે કેટલા થશે? 80 કિલોમીટર. સેન્ટીમીટર કેટલા થયા? 8 સેમી. પાલનપુરથી કલોલ વચ્ચેનું અંતર, પાલનપુરથી કલોલ, પાલનપુરથી ઊંઝા 5 4 મહેસાણા 9, મહેસાણાથી નંદાસણ 5 અને નંદાસણથી કલોલ 3. તો ટોટલ સરવાળો થાય છે 4 5 9 9 5 14 14 ને 3 17. એટલે 17 સેન્ટીમીટર થયા.
17 સેન્ટીમીટરના કિલોમીટર થશે 170 કિલોમીટર. ને 5મો પ્રશ્ન છે, ઊંઝાથી અમદાવાદ વચ્ચેનું અંતર કેટલું થાય? ઊંઝાથી અમદાવાદ કેટલું છે? 4, 5, 9, 3, 12, 3, 15, 2, 17, 2, 19 સેન્ટીમીટર થાય છે ભાઈ. તો 19 સેન્ટીમીટર થાય તો એનું અંતર થશે 190 કિલોમીટર. ખ્યાલ આવી ગયો? એના પછીના પ્રશ્ન. હવે બીજી પ્રવૃત્તિ છે મિત્રો. પ્રવૃત્તિ શું કહે છે કે તમારા ઘરથી શાળાએ જવાના માર્ગનો નકશો તૈયાર કરો. તો આ વિદ્યાર્થીએ તમારે સેલ્ફ જાતે કરવાનું છે અને તમારી શાળાના મુખ્ય દરવાજાથી તમારા વર્ગ સુધીના માર્ગનો નકશો તૈયાર કરો. એ પણ આપણે જાતે, દરેકનો જવાબ અલગ અલગ આવશે.